જેતપુર કાગવડ ખોડલધામ ખાતે પ્રથમ નોરતે પદયાત્રા યોજાઈ। કાગવડથી ખોડલધામ સુધીની ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં વિશાળ પદયાત્રા યોજાઈ। પદયાત્રામાં રાજકીય આગેવાનો પણ જોડાયા। વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ભરત સુતરિયા, અમરેલી સાંસદ કૌશિક વેકરિયા, અમરેલી ધારાસભ્ય જેપી કાકડિયા, ધારાસભ્ય ધારી રમેશ ટીલાણા, ધારાસભ્ય રાજકોટ યુવા ભાજપ અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ગોવિંદ પટેલ, રાજકીય આગેવાન મહેશ કેશવાલા, સાવરકુંડલા ધારાસભ્ય લલિત વસોયા, ધોરાજી પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી, અમરેલી પૂર્વ ધારાસભ્ય સહિતના રાજકીય આગેવાન ઉપસ્થિત રહ્યા। પવિત્ર પરિસરમાં આજે સતત 15મા વર્ષે મા ખોડલની પદયાત્રા અહીંયા પહોંચી છે। પ્રથમ નોરતે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે, તે બદલ સૌને મારા અભિનંદન। આ પવિત્ર દિવસે આજે મા ખોડલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે, એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના। આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે 21/1/2027માં દશાબ્દી મહોત્સવ આપવો। એમાં મહાયજ્ઞનું આયોજન કરવું। મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ 3 થી 5 દિવસની વચ્ચે આ કાર્યક્રમ થાય।